ઓકે, ચલો ત્રીજો પ્રશ્ન જોવો એની અંદર √2 સમાંતર શ્રેણી છે. કેટલામું પદ મેળવવાનું કીધું છે આપણને? કેટલામું કીધું છે? 10મું પદ. તો a બરાબર કેટલા થઈ જશે? √2. d જોતો હોય તો આપણે શું કરવું પડે? a2 - a1. a2 કેટલા થશે જોવો તો √8 અને a1 એટલે √2. જોવો તો √8 ને આ રીતે લખાય કે ન લખાય? 4 × 2 થાય ને. તો 4 નું વર્ગમૂળ કાઢો એટલે કેટલા થઈ જાય? 2. અહીંયા કેટલા આવશે? 2. તો 8 ને આ રીતે લખું છું 2 √2 - √2. હવે આપણે શીખી ગયા કે ભાઈ રૂટમાં સરખી સંખ્યા હોય તો ને તો જ સરવાળો બાદબાકી થાય. અહીંયા √2 ને અહીંયા √2. અહીંયા √2 કેટલી વાર આપ્યા છે? 2 વાર આપ્યા છે. અહીંયા √2 માં સંખ્યા કાંઈ નથી પણ કેટલી વાર હોય તો 1 વાર. 2 વાર માંથી 1 વાર જાય તો કેટલી વાર વધે? 1 વાર √2 વધે. એટલે a મળી ગયો અને આપણને d મળી ગયો. 10મું પદ જોઈ છે એટલે એને કહેવાય a10. લખાય કઈ રીતે? a + 90 થશે આવું. એ કેટલા આપણને મળ્યા જોવો તો √2 લખો √2 પ્લસ અહીંયા 9 અને d કેટલા મળ્યા છે? √2. આ √2 અહીંયા 1 વાર √2 અહીંયા 9 વાર કુલ કેટલી વાર થઈ જાય? 10 વાર √2. પણ આવો આપણને ઓપ્શન આપેલો નથી. તો એનો મતલબ એવો કે આ રૂટ ની બહારની જે સંખ્યા એને ક્યાં લઈ જાવ? રૂટની અંદર લઈ જાવ એટલે શું કરવું પડે? 10 નો વર્ગ કરવો પડે એટલે 100 થઈ જાય. અહીંયા તો √2 હતા જ, સોરી 2 તો હતા જ એટલે કેટલા થઈ જશે? 100 × 2 એટલે 200. તો a10 કેટલા થઈ ગયા? 200.